જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મકરસુર. આ પીટાણામાં કીધું છે આ અને પૂછ્યું છે માનસી. તો જ્યારે પપ્પાવાળા એટલે ફૂડવાળા ઘરે હતી ત્યારે મને ખબર પડી કે આ ઘર પર એક પાર્સલ આવ્યું છે. મારા માટે તો મિસ્ટ્રી બોક્સ કહેવાય, કારણ કે જેણે મોકલ્યું છે એનું નામ છે પ્રિયમ પટેલ બારડોલીની, જે મારા સોંગ બ્લોગ બધું જોતા હોય છે. એને એ બિગ ફેન છે. એમણે એવું કીધું અને મને આ મોકલ્યું છે અને એવું કીધું છે કે આમાં સરપ્રાઈઝ છે. એ નહીં કે આની અંદર શું છે, તો આપણે ખોલીને જોવાનું છે. મેં તો ના જ કીધી હતી કે આવું ના મોકલાય બેન, તમે ખાલી આશીર્વાદ આપો ને મને લગ્ન ગીતના કામ આપજો. મેં તો એવું જ કીધું હતું. પણ એક ભાવ છે અને મને બહુ આનંદ થયો કે હું જે લાઈનમાં જોડાઈ રહી છું એમાં મને સફળતા ધીરે ધીરે મળી રહી છે. લોકો મને જાણી રહ્યા છે. હે ને? સાચી વાત છે સકાજી? હા, સાચી વાત. ચાલો તો આપણે ચપ્પુ તો લઈને બેઠા હતા, હવે ચપ્પુ ગાયબ. આ રીલો મારી બાજુમાં બે અઘરું પડે હા મારે એટલા હાથે ચાલવું તો. સાચવ દેવા આગે નહીં. હા એ વાત તો છે. એવો તો સ્ટોપ કરીને તમે આવો. ટ્રાય કર જાતે, પછી હું આવું. જય ભીમ બાહુબલી. આવું આમ જ્યારે લોકો આપણને એન્કરેજ કરતા હોય, જોતા હોય, એપ્રિશિએટ કરતા હોય તો મને બહુ જ આનંદ થાય. હજુ મારાથી મેસેન્જરમાં ડીએમ એ બધું નથી ચેક કરાતું મારાથી, કારણ કે ટાઈમ જ નથી રહેતો મને. પણ બહુ જ આનંદની વાત છે કે કોઈ મને આટલો પ્રેમ તો કરે છે. હવે આમાં શું નીકળે છે એ જોવાનું છે. ઓકે, અહીંયાથી નીકળે ના ખાઈ શકાય છે તમારે ઓપન કરવાની જગ્યા હોય ને વચ્ચેથી. આ પણ નથી થતું સકાજી, પોસિબલ જ નથી આ વસ્તુ તમારા વગર. આવો સ્ટોપ કરતો. મેં તો વિડીયો બંધ કરતો. આપણે ફાઇનલી સકાજીનો હાથ લાગ્યો. ઓ માય ગોડ સકાજી, શું હશે મને કેવી રીતે ખબર? બોક્સ તારા હાથમાં છે. યસ યસ હશે કંઈક, ખોલીને જો. જે બહુ જ જબરદસ્ત લાગે છે. મોર છે આઈ થિંક સો. ઓ વાવ સગાજી, વાહ. પાછળ વરસાદ છે અને મારા હાથમાં મોર છે. જલ્દી તમે જુઓ કેટલું સરસ છે. અરે યાર, એને મૂક નીચે, કે તારા નીચે મૂક. હા. નીચે નથી મૂકવું, કોઈ આપ્યું છે. એનો ફેસ બતાય. બહુ જ પ્રીટી છે. વાવ, ઓ માય ગોડ. આનો હું ઉપયોગ નક્કી હું કરીશ જ અને ભગવાન કરે એમને ખૂબ પ્રેમ આપે, સ્વાસ્થ્ય આપે, એની દરેક ઈચ્છા